મોન્સૂન બ્રેક થવાના 4 કારણો છે. એ કારણો વિશે હું તમારી સાથે વાત કરીશ. આ વખતે પહેલેથી જ હવામાન વિભાગે એવું કહેલું હતું કે આ વખતે વરસાદ એક સાથે કદાચ નહીં આવે, ટુકડે ટુકડે આવે. અને અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે. જુલાઈના પહેલા વીકની અંદર વરસાદ ગુજરાતમાં જોરદાર વરસ્યો, પરંતુ દેશના મોટાભાગના વિસ્તારોમાં જુલાઈમાં ચોમાસાની બ્રેક જેવી સ્થિતિ જોવા મળી છે. તો આ મોન્સૂન બ્રેક થવાના 4 કારણો છે. એ કારણો વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. 2015 અને 2021 પછી 11 વર્ષની અંદર આવું ત્રીજી વખત બન્યું છે કે જુલાઈ મહિનાની અંદર મોન્સૂનમાં બ્રેક પડી ગયો છે. હવામાન વિભાગના કહેવા મુજબ ઉત્તર પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારોમાં આગામી 7 દિવસોમાં વરસાદ થવાની કોઈ શક્યતા દેખાતી નથી. જો કે પૂર્વોત્તર, બિહાર અને પશ્ચિમ બંગાળના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે. અને મધ્યપ્રદેશના જુલાઈ મહિનામાં ચોમાસાની સિઝનમાં પહેલી વખત ઓછો વરસાદ પડ્યો. મધ્યપ્રદેશમાં એવરેજ 250 મિલીમીટર વરસાદ પડે એની સામે આ વખતે 241.8 મિલીમીટરનો વરસાદ પડ્યો, મતલબમાં 3% વરસાદ ઓછો પડ્યો. ઉત્તર પ્રદેશમાં 1 જૂનથી 13 જુલાઈ સુધીમાં એવરેજ 199.7 મિલીમીટર વરસાદની સામે 161.6 મિલીમીટર વરસાદ પડ્યો, મતલબમાં 19% વરસાદ ઓછો પડ્યો. હવામાન વિભાગે કીધું છે કે હવામાં ભેજ રહેવાને કારણે કેટલાક વિસ્તારોની અંદર તાપમાન ખાસું એવું વધારે રહી શકે અને ઉનાળા જેવું 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. બિહાર, આસામ, મેઘાલય, સિક્કિમ, અરુણાચલમાં ભૂસ્ખલન અને પૂરના અહેવાલો છે. અને સોમવારે અરુણાચલના કુમે નદીના પૂરમાં ભારત ચીન સરહદ નજીક તાપા બોર્ડર પર આઈટીબીપીના 15 જવાનો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. હવે હવામાન વિભાગે જે પ્રમાણે કીધું છે કે જુલાઈમાં મોન્સૂન બ્રેક થવાના 4 કારણો છે. તો પહેલું કારણ એ છે કે વરસાદનો માર્ગ બદલાઈ ગયો છે. મોન્સૂનનું જે ટ્રફ છે એ ઉત્તર તરફ ખસી ગયું છે. તેથી વરસાદ ઉત્તર પૂર્વ અને હિમાલયના ભાગોની તળેટીમાં વધુ પડી રહ્યો છે. બીજું કારણ એ છે કે સામાન્ય રીતે અરબી સમુદ્રમાંથી આવતી ભેજવાળી હવાઓ પશ્ચિમ અને મધ્ય ભારતમાં સારો વરસાદ લાવે છે, પરંતુ આ વખતે ભેજવાળી હવા નબળી રહી છે અને એને કારણે વરસાદ ઓછો પડી રહ્યો છે. ત્રીજું કારણ એ છે કે બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશર એરિયા અને ડિપ્રેશન બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ તરફ અને પૂર્વોત્તર તરફ વળ્યા છે. અને ચોથું કારણ એ છે કે જુલાઈમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ સક્રિય રહ્યું નહીં અને એને કારણે મોસમી સિસ્ટમ બની શકી નથી. એટલે આ 4 કારણોને લીધે જુલાઈ મહિનાની અંદર મોન્સૂન બ્રેક પડ્યો છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.